નમસ્કાર મિત્રો, હું આજે મોટિવેશન સ્પીચ આપવા જઈ રહ્યો છું. ગમે તો મારા વિડીયો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. આ જીવન છે ને એ એક દુઃખનો દરિયો જ સમજી લો તમે. જે લોકો સાહસ કરે છે એમને કિનારો મળી જાય છે, પણ અમુક લોકો એવા હોય છે જેને પરિસ્થિતિ જોડે કદાચ લડતા નહીં આવડતું હોય, કદાચ એમના અંદર એવી કોઈ હિંમત નહીં હોય કે પછી અમુક લોકો સ્વીકારીને બેસી જાય છે કે બસ મારા જીવનમાં બસ આ જ છે. પણ એવું નથી હોતું. ઘણા લોકો બી દુઃખમાંથી નીકળીને હતા આજે સિદ્ધિના શિખર એમને એચીવ કર્યા છે. દરિયામાં ડૂબકી મારો તો એને બચવા માટે કંઈક તો આપણે હાથ પેર હલાવવા પડે તો તમે કદાચ 5-10 મિનિટ બચી શકો અને કોઈ બચાવ ટુકડી હોય તમને બચાવી શકે. બાકી જો તમે અંદરથી તમે જો હિંમત ના કરો તમારા જીવને બચાવવાની તો તમે 1 મિનિટની અંદર બી માણસનો જીવ જતો રહે છે. તો આ જિંદગીની કહાની એવી જ છે. જીવનમાં સુખ દુઃખ વિકટ પરિસ્થિતિઓ આયા જ કરવાની છે, પણ જો તમે એની જોડે હિંમતથી નહીં લડો ને અને એ પરિસ્થિતિના સામે જો તમે પહાડ બનીને નહીં ઉભા રહો ને તો તમે જીવનમાં કંઈ જ નહીં કરી શકો અને એ દુઃખ તમારી જિંદગી બરબાદ કરી નાખશે. દુઃખ કોને નથી હોતું? દુઃખ બધાને છે, મને બી છે. હું બી હાર્ડ વર્કિંગ કરી રહ્યો છું. તમે જુઓ, હું મારી મહેનતનો જ રૂપિયો કમાઈને ખાઉં છું, પણ આજ સુધી મેં મારા જીવનમાં હાર નથી માની. હાર્ડ વર્કિંગ તો આપણા જીવનનો એક હિસ્સો છે અને એનાથી દૂર ભાગશું તો પછી જીવનમાં દુઃખ સિવાય તમને કશું જ નહીં મળે. માટે હું એવા મિત્રોને જણાવવા માંગુ છું કે જીવનમાં કશું જ નથી કરતા, એના મા બાપના માથે પડ્યા છે. તો એ લોકોને હું કહું છું કે કંઈ નહીં, 10-12 હજારની નોકરી મળે તો કરો અને 2 પૈસા કમાવો તો તમારા જીવનમાં જે થોડું બી દુઃખ હશે એને તમે દૂર કરી શકશો. બાકી પગ ઉપર પગ ચડાવીને હાથ ઉપર હાથ ચડાવીને બેસી રહેવાથી આમાંથી તમારો કોઈ બહાર નીકળવાનો રસ્તો તો નથી જ. એટલે જીવનમાં કંઈક તો તમારે કરવું જ પડશે. આના માટે અંદરથી તમારું દિલથી હિંમત હોવી જોઈએ તો થાય બધું. તો બસ મારો ટાર્ગેટ આવા મિત્રોને મોટિવેશન આપવાનો છે કે જે જીવનમાં કશું જ નથી કરતા અને હારીને બેસી ગયા છે. તો મિત્રો, મારો આ વિડીયો જોઈને અને તમે થોડું તમારા જીવનમાં બદલાવ લાવવાની કોશિશ કરજો તો તમે બી ખુશ રહેશો અને તમારો પરિવાર બી ખુશ રહેશે. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું વિદાય લઉં છું. નમસ્કાર.